જોઈ લ્યો ભાઈ, આપણું હે ને વરનાનું એલાઇનમેન્ટ થાય એ બેલેન્સિંગની તો જરૂર નથી. જો આ હે ને ડિજિટલ મીટર, આ એવી બેલેન્સિંગના મશીન છે. આ ચારેય ટાયરમાં એક એક લગાડવાના અને પછી જો કંપનીનું મોડલ નાખવાનું, પછી મોડલ સિલેક્ટ કરવાનું, કંપની સિલેક્ટ કરવાની. તારે કરાવવું છે એલાઇનમેન્ટ? હે જો એક અહીંયા અને આ બધે ચારેય ટાયર એક એક આવે અને ડાયરેક્ટ ઓમાંથી દેખાડે, કેમ કે આપણે આમાં એલાઇનમેન્ટ બેલેન્સિંગ હજી ગાજી 3000 કિલોમીટર હાલી, પાછું એલાઇનમેન્ટ કરવા આવી ગયા. અને જો આ દેખાડે, જો આ રહ્યું અહીંથી સેટ થાય આ રીતના આવે આખી આની પ્રોસેસ કંઈક. જેમ જેમ સ્ટેરિંગ ફેરવતા જાય ને એમ જો અંદરથી ભાઈ સ્ટેરિંગ ફેરવે છે. આ 0-0 થઈ જાય ને એટલે સમજી લેવાનું તમારું એલાઇનમેન્ટ ઓકે. જો જો સ્ટોપ, મશીન બધું કહેતી જાય જેમ જેમ તમે ટાયર ફેરવો ને એમ આવી રીતના થાય ભાઈ એલાઇનમેન્ટ.